સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે। જૂનાગઢમાં તનસુખ ગીરીના બાપુના નિધન બાદ વિવાદનો મામલો સામે આવ્યો છે, જેમાં ગિરનાર મંડળના સાધુઓની મહત્વની બેઠક યોજાઈ। તો બેઠક યોજાઈ હતી શકરિયા ટીંબામાં સાધુઓની બેઠક યોજાઈ। બેઠકમાં હિરેગીરી બાપુ અને ઇન્દ્રભરતી બાપુ પણ ઉપસ્થિત હતા। તો મહેશગીરી સામે મોરચો માંડ્યો છે। તો જૂનાગઢના તનસુખ ગીરી બાપુના નિધન બાદ વિવાદનો મામલો સામે આવ્યો છે। ભૂતનાથ મંદિરના મહેશગીરી સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે। બેઠકમાં મહત્વની ચર્ચાઓ થઈ શકે છે। તો શકરિયા ટીંબામાં સાધુઓની બેઠક યોજાઈ હતી। બેઠકમાં હિરેગીરી બાપુ અને ઇન્દ્રભરતી બાપુ પણ ઉપસ્થિત હતા। ગિરનાર મંડળના સાધુઓની મહત્વની બેઠક યોજાઈ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાયા છે। જી, જૂનાગઢના તનસુખ ગીરી બાપુના નિધન બાદ વિવાદ સર્જાયો છે, શું છે ઘટના? હા, ચોક્કસ કે જે રીતે તનસુખ ગીરી બાપુનું જે નિધન ગઈકાલે થયું છે અને બાદમાં સાધુ સંતો છે કે આમને સામને આવ્યા છે, જેમાં ગિરનાર મંડળના સાધુ સંતો અને છાયા મંડળના સાધુ સંતો આમને સામને છે। ખાસ કરીને ગિરનાર મંડળની અંદર જે ઇન્દ્રભારતી બાપુ છે, હરિગીરી મહારાજ છે, આ તમામ સાધુ સંતો અને સામે મહેશગીરી બાપુ છે, એટલે આ વિવાદ સંચળાયો છે। ખાસ કરીને જે જગ્યા બાબતની વાત આવે તો બીજી તરફ જે રીતે તનસુખગીરી મહારાજ હોસ્પિટલની અંદર સારવારમાં હતા, ત્યારે મહેશગીરી બાપુએ અંગૂઠા અને સહી સિક્કા કરાવ્યા હોવાની વાત સામે આવી। ગઈકાલે સેવકોએ આક્ષેપ કર્યા હતા અને જેને લઈને આજે ગિરનાર મંડળના સાધુ સંતો દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં મહત્વના નિર્ણયો પણ આવી શકે છે। ખાસ કરીને આ જે બેઠક છે તે સરકરિયા ટીંબા જગ્યા છે ત્યાં છે તે યોજવામાં આવી હતી ને હાલ ટૂંક જ સમયની અંદર શું નિર્ણય આવે છે તે પણ જોવાનું રહ્યું। અને હાલ તો મહેશગીરી બાપુ જે ભૂતનાથ મંદિરના મહંત છે તેની સામે મોરચો છે તે ગિરનાર મંડળના સાધુ સંતોએ માંડ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગિરનાર મંડળના સાધુઓની મહત્વની બેઠક યોજાઈ હતી। તો ભૂતનાથ મંદિરના મહેશગીરી સામે અન્ય જે સાધુઓ છે તે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે।